એક વખતે ભગવાન બ્રહ્માએ પૃથ્વીના કલ્યાણ માટે એક મોટું યજ્ઞ કરવાનું નિર્ણય લીધું. તેમને યજ્ઞ કરવા માટે એક ઉત્તમ સ્થળ જોઈએ હતું. તેમણે પોતાના હાથમાંથી એક કમળનું ફૂલ પૃથ્વી પર છોડ્યું. તે ફૂલ જ્યાં પડ્યું ત્યાં તેમનું મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિર હાલમાં રાજસ્થાનના પુષ્કરમાં છે. પરંતુ જ્યારે યજ્ઞ શરૂ થયો ત્યારે તેમની પત્ની સાવિત્રી યોગ્ય સમયે પહોંચી શકી ન હતી. તેમને યજ્ઞ પૂર્ણ કરવા માટે એક સ્ત્રીની જરૂર હતી. પરંતુ સમય પસાર થઈ રહ્યો હતો અને સાવિત્રી હજુ સુધી પહોંચી ન હતી. તેમને યજ્ઞ પૂર્ણ કરવા માટે એક સ્થાનિક એક કુંવારી સ્ત્રી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તેની સાથે લગ્ન કર્યા અને યજ્ઞની શરૂઆત કરી. યજ્ઞ શરૂ થયાના થોડા સમય પછી જ્યારે સાવિત્રી ત્યાં પહોંચી ત્યારે તેણે ભગવાન બ્રહ્માની સાથે બીજી સ્ત્રીને બેઠેલી જોઈ. આ જોઈને સાવિત્રી ખૂબ ગુસ્સે થઈ ગઈ. તે જ ક્ષણે તેણે ભગવાન બ્રહ્માને શ્રાપ આપ્યો કે આ સમગ્ર વિશ્વમાં તેમની ક્યારેય પૂજા કરવામાં આવશે નહીં અને પૂજા સમયે કોઈ તેમને યાદ કરશે નહીં. સાવિત્રીને આટલો ક્રોધિત જોઈને તે સમયે બધા દેવી દેવતાઓ ડરી ગયા. બધા દેવતાઓએ સાવિત્રીને સાંત્વના આપી અને તેણીનો શ્રાપ પાછો લેવા કહ્યું. જ્યારે સાવિત્રીનો ગુસ્સો ઠંડો થયો ત્યારે તેણે કહ્યું કે તેમનું મંદિર તે સ્થાન પર જ બનાવવામાં આવશે જ્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતો. આ પછી એવું કહેવાય છે કે દેવી સાવિત્રી નજીકની ટેકરી પર તપસ્યામાં લીન થઈ ગઈ અને આજે પણ ત્યાં હાજર છે. આ વાર્તામાંથી અમને એક મહત્વપૂર્ણ શિક્ષા મળી છે. ઉતાવળમાં ક્યારેય કોઈ નિર્ણય ન લેવો જોઈએ. આપણે હંમેશા ધૈર્ય રાખવું જોઈએ અને સમય આપવો જોઈએ. આપણે જો ધૈર્ય રાખીએ છીએ તો અમારી સમસ્યાઓ આપોઆપ હલ થઈ જશે. આજની વાત આપેલી હતી. આશા છે કે તમને આ કથા ગમી હશે. આવા જ અનેક રોચક વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. હવે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.